લડવું છે, ભ્રષ્ટાચારીને ઘર ભેગા કરવા માટે લડવું છે। આ અવાજ સંભળાય ત્યારે યાદ રાખજો કે એક નવયુવાન અમારા ખેડૂતનો દીકરો રાજુ કરપડા પોતાનો જીવ દેવાની તૈયારીથી નીકળ્યો છે। ક્યારે એકલો ન પડે, આ તૈયારી સાથે સાથ આપવા માટે તૈયાર રહેજો। તમારી જે પણ સમસ્યા હશે, જે પ્રશ્ન હશે, તમામ મુદ્દે લડી લેવાની તૈયારી હું અને તમે સાથે મળીને કરી રાખશું। હું એક મારી છેલ્લી વાત કરી દઉં। કેટલા લોકો સાથ સહકાર આપશે મને ખબર નથી, પણ આજે તમારો પ્રેમ જોઈને એ ખબર છે, જે દિવસે મને અંદર કરવામાં આવ્યો છોડ્યો તે દી 2-3 હજાર ખેડૂતો ત્યાં ઊભા હતા। આ પ્રેમ છે। થાનગઢની અંદર એક વખત મામલતદાર દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો, 6 વાગે લોકઅપમાં બેહારવામાં આવ્યા, 9 વાગે 2,500 લોકો ત્યાં ભેગા થયા। આ તાકાત રાજુ કરપડાની માત્ર નહીં, આ તાકાત અમારા ટીમની છે, આ તાકાત મને પ્રેમ કરનારા લોકોની છે, આ તાકાત અમે જે પ્રામાણિકતાની લડાઈ લડીએ છીએ એ તાકાત છે। આવનાર સમયમાં આ તાકાતનો સદુપયોગ કરી અને જેવી રીતે 1857 નો વિપ્લવ થયો અને અંગ્રેજો સામેની લડાઈમાં પહેલીવાર મંગલ પાંડે નામના એક યુવાને શહીદી વહોરી, ભગવાનને પ્રાર્થના કરીએ અનેક અમારા ખેડૂતોએ આ સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે જીવ ગુમાવ્યા છે। આવનાર સમયમાં પ્રાર્થના કરીએ અમારી લડાઈમાં ભગવાન અમને સાથ આપે। બાકી જેવડી લડાઈ લડવાની થાય, જેલમાં પૂરે તોય ઠીક છે, ગોળી દે તોય ઠીક છે, દંડા મારે તોય ઠીક છે। ખેડૂતો માટે, માતાઓ બહેનો માટે આવનાર સમયમાં જોરશોરથી લડીશું। આપ સૌએ સાથ સહકાર આપવાનો છે। કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, તમામને હાથ જોડીને વિનંતી કરી કમસે કમ તમારા દીકરાઓ માટેની લડાઈમાં તો ભેગા ઉભા રહ્યો। ત્યાંથી 1-2 જણા આવે છે, એને અમે ગામમાંથી બંધ કરો આવતા। 30 વર્ષ સુધી ગામડાનું શોષણ કર્યું, પાયું ભેગા બેહવા ન દીધા, એને અમે કહીએ અમારા ગામમાં મહેરબાની કરીને ન આવતા। મારી વાત પૂરી કરતા પહેલા હજુ એ વાતને રિપીટ કરું છું, જેની તાકાત હોય મારા કાર્યકર્તાની હળી કરીને બતાવે। આપ સૌનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પણ એક નાનો ભાઈ જે વિનંતી કરીને જાય છે કે બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવજો। આવનાર સમયમાં સિંચાઈના પાણીની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો। ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા MSP કાયદાની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો। જ્યારે પણ કોઈ જરૂર પડશે, પોલીસ અધિકારી, પોલીસ સ્ટેશનનું કામ હોય, PGVCL નું હોય, TDO નું હોય કે પછી મામલતદાર ઓફિસનું હોય, જ્યારે જરૂર પડશે ત્યારે 10 યુવાનો મને તમારા ગામમાંથી આપો। આ યુવાનોને દરેક ગામડામાં તૈયાર કરશું અને તમામ મોરચે આપણે એડી ચોટીનું જોર લગાવીને લડીશું। તાલુકા પંચાયતની ચૂંટણીમાં